આણંદ તાલુકાના બેડવા ખાતે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલ દૂધ ઉત્પાદન મંડળી બેડવા અને એડી ગોરવાવાળા બ્લડ બેંક કરમસદના સંયુક્ત ઉપક્રમથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલના મેડિકલ ઓફિસર ડોક્ટર જુબેર ઠાકુરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે સેવાભાવી ભાવનાથી કામગીરી કરી। કેમ્પ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલનો સ્ટાફ, દૂધ ઉત્પાદન મંડળીના સેક્રેટરી દિનેશભાઈ પટેલ અને મંડળીના કર્મચારીઓ અને ગામના અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં દૂધ ઉત્પાદન મંડળીના સ્ટાફ, આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને બેડવા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું। સમાજને આરોગ્ય અને માનવ સેવા તરફ પ્રેરિત કરવા માટે આ કેમ્પ મહત્વપૂર્ણ સાબિત થયો। આ સમગ્ર કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલના મેડિકલ ઓફિસર ડોક્ટર જુબેર ઠાકુરના સંકલન અને માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો। મારું નામ શૈલેષ કુમાર સિવાભાઈ સોલંકી, હું એમપીએસડબલ્યુ બેડવા તરીકે ફરજ બજાવું છું। આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલ અને દૂધ ઉત્પાદન મંડળી બેડવા અને શ્રી કૃષ્ણ હોસ્પિટલના સહયોગથી આજે રક્તદાન કેમ્પ બેડવા ખાતે યોજવામાં આવ્યો। આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા અને લગભગ